રાજકોટના ઉપલેટામાં મજવીઠી ગામના ખેડૂતો છેલ્લા 10 વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભાદર નદીની બાજુમાં જ ખેડૂતોના ખેતર આવેલા હોવાથી ભાદર નદી ઉપર ચેકડેમ બનાવતા આ નદીનું પાણી ઓવરફ્લો થઈ ગયું છે, તો ખેડૂતોના માર્ગમાં પાણી ભરાઈ જતું હોવાથી દરેક ખેડૂતો ખાતેદારની હાલત કફોડી બની છે। અમારે આગળ મજેઠી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર। નદીના પાણીનો ઠેલ અહીં 15 થી 20 ફૂટ આવી જાય, એને હિસાબે અમારો રસ્તો પાણીમાં બુડમાં વહી જાય છે। રસ્તા બુડી જવાથી આ લીપનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લીપ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની। માણસો, દવા, ખાતર, બિયારણ, પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી ઓલા કાંઠે જઈ શકતા નથી, કોઈ સાધને જઈ શકતું નથી। ઘાટો થયો ગણોની માર્ગે, ત્યાંથી અહીંયા પાણીની સમસ્યા વધી। 15 થી 20 ફૂટ પાણી છે, એને હિસાબે અમારે આ લીપમાં જવું પડે ને જાવરો આવવો કરવો પડે। ખેતર માટે બિયારણ છે, ખાતર છે, તે લઈ જવા માટે શું સમસ્યા? એ બધી સમસ્યા છે કે બધું એની માથે લીપ માથે જ લઈ આવવું પડે છે। તમને ભય નથી લાગતા? ભય લાગવામાં પૂરેપૂરો છે। એકવાર મારો છોકરો પડ્યો તો પગ ભાંગી ગયો, માંડ હાજો થયો ને પાછો જો પડે ને પાણીમાં પડ્યો તો મરી જાય। અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું હોકરું આડું ઊંડું આવે અને એની આગળ 10 ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે। અમારે ભાદરનો કોઝવે ચેકડેમ બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે, એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં। એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો 10 ખેડૂત છે એને ફાયદો થઈ જાય। અને 2-3 જગ્યાએ લેખિત અમે આપેલ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય શ્રી, આપણા સાંસદ શ્રીને બધીને લેખિત પણ આપ્યું છે। એટલે